સુરત મહાનગરપાલિકાએ મહારાષ્ટ્ર સરકારની નવી નીતિ મુજબ સૌપ્રથમ ગ્રીન બોર્ડ જાહેર કર્યા અને સુરત શહેરને ક્યુઆઈબી કેટેગરીમાં 8.8 ગણ્યાના ઓવરસ્ક્રિપ્શન, એચએનઆઈ કેટેગરીમાં 7.48 ગણ્યા અને રિટેલ કેટેગરીમાં 3.30 ગણ્યા. તો ગ્રીન બોર્ડ જાહેર કરતા સુરતીઓ માટે ઐતિહાસિક છે, કારણ કે સ્ટોક અને કેપિટલ માર્કેટમાં સામાન્ય રોકાણકારો પર સીધા ભાગ લઈ શકશે અને આ બોન્ડનું પ્રકાશન પણ શરૂ થયું છે. સુરત મહાનગરપાલિકા દેશમાં નંબર 1 મહાનગરપાલિકા પ્રસ્થાપિત થવા જઈ રહી છે. સુરત મહાનગરપાલિકા દેશમાં સૌપ્રથમવાર ઇન્ટરનેશનલ ગ્રીન સર્ટિફિકેટ સાથે ગુજરાત રાજ્યનો પ્રથમ 200 કરોડનો પબ્લિક ઇસ્યુ આજે બહાર પાડ્યો છે. 2019માં સુરત મહાનગરપાલિકા દ્વારા 200 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા. તેને 2024માં સફળતાપૂર્વક રીએમ્બર્સ કરવામાં આવ્યું છે. અને આજે જ્યારે ગ્રીન એન્વાયરમેન્ટમાં જ આ જે ગ્રીન બોન્ડના જે પૈસા આવવાના છે, વાપરવાના છે, કદાચ દેશમાં પહેલી મહાનગર